ભાવનગરમાં એક ફ્લેટનો સ્લેબ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે। દેવુબાગ વિસ્તારમાં આવેલ ફ્લેટનો સ્લેબ ધરાશાયી થયો। પ્રમુખ સ્વામી ફ્લેટમાં સ્લેબ ધરાશાયી થતા એક આધેડ દબાયા હતા। મયુર દવે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં એક જે પ્રમુખ સ્વામી નામનો ફ્લેટ છે તેનો સ્લેબ છે તે ધરાશાયી થયો હતો, જેમાં એક આધેડ છે તે દટાયા હતા। ફાયર વિભાગની મદદ લઈને આધેડને જે તે બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ટૂંકી સારવાર દરમિયાન જે આધેડ છે તેમનું મોત નીપજ્યું હતું। ભાવેશભાઈ પ્રમોદભાઈ શાહ નામના જે 50 વર્ષના આધેડ છે તેમનું જે છે તે સ્લેબ ધરાશાયી થતા મોત નીપજ્યું હતું। ત્યારે કહી શકાય કે મનપા દ્વારા અનેક વખત એવા દાવાઓ કરવામાં આવે છે, સ્લેબ ધરાશાયી થયા હોય તેમને જર્જરિત મકાનો હોય છે તેમને ઉતારવાની કામગીરી પણ કરવામાં આવતી હોય છે, પરંતુ કહી શકાય છે કે અનેક વખત આ સ્લેબ છે તે ધરાશાયી બનવાની ઘટનાઓ બની છે અને જેમાં અનેક લોકોના ભોગ લેવાય છે। ત્યારે મનપાનું તંત્ર હવે આવા જર્જરિત મકાનો ઉપર કેવા પ્રકારના કાયદા કેવા પ્રકારના પગલાઓ લેશે તે હવે જોવું રહ્યું છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।